માલદેવભાઈ ભીખાભાઈ પીઠિયા, મુકામ માળિયા. આજે અમે મુખ્યમંત્રીશ્રીને વાયા મારફત કલેક્ટર થ્રુ એક હીરાભાઈ જોટવાના સમર્થનમાં વેદનાસભર આવેદનપત્ર આપવા આવ્યા છે. આહિર સમાજની સાથે સાથે તમામ સમાજના આગેવાનો પણ સાથે છે. વેદનાની વાત તો એ છે કે બંને જિલ્લાની અંદર એક મહત્વના આગેવાન અને જે ભામાશા તરીકે જેમની સાથ છે એવા માણસને કલંકિત કરવા માટે આ ગુજરાત સરકાર દ્વારા કથિત કૌભાંડ ભરૂચની અંદર તેમનું કોઈ પ્રત્યક્ષ પરોક્ષ કે ડાયરેક્ટ કોઈ પણ જાતની સંડોવણી ન હોવા છતાં, એજન્સીમાં પણ પોતે પ્રોપરાઇટર ન હોવા છતાં એમને એમના ઘરે સુપાસી મુકામેથી સોમનાથ પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા માટે પોલીસ એજન્સીઓ દ્વારા એમને લઈ ગયેલ છે. ત્યાંથી સીધે એમને ભરૂચ જઈ અને એમના વિરુદ્ધ એફઆઈઆર દર્જ કરવામાં આવી અને એફઆઈઆર દર્જ કર્યા પછી રિમાન્ડ સુધી પહોંચી છે. ત્યાં અરસાની અંદર ક્યાંય પણ સંડોવણી ન હોવા છતાં એજન્સીના ધારકોને પકડ્યા નથી, એજન્સીના માલિકોને પકડ્યા નથી. જે કથિત એજન્સીઓએ કૌભાંડ કર્યું છે એમના પ્રોપરાઇટરે પણ એવું નથી કીધું કે હીરાભાઈ અમારી સાથે છે. તેમજ ત્યાં જે ડીડીઓ ટીડીઓ જે અધિકારીઓ છે, એપીઓ, ડાયરેક્ટરો, આઈઆરડી ડીઆરડીના શાખાના એક પણ અધિકારી એવું નથી કીધું કે હીરાભાઈના કામો ચાલે છે. આમ છતાં પણ આ સરકારની મંશા શું છે કે હીરાભાઈ અર્જનભાઈના નામ ઉપર સીધી એફઆઈઆર દર્જ કરવામાં આવી અને સીટની પણ રચના કરવામાં આવી. મિત્રો, જ્યારે એક મંત્રીના દીકરાઓને પકડવામાં આવે ત્યારે સીટની રચના થતી નથી, પણ આ તો માત્ર એક આ વિસ્તારનું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીમાંથી કરે છે. દુઃખની વાત તો આહિર સમાજની અન્ય સમાજની છે કે આ દેશ લોકશાહીનો દેશ છે. આ દેશની અંદર કોઈ પણ માણસ, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ વર્ગ, કોઈ પણ પાર્ટીનું નેતૃત્વ કરી શકતી હોય ત્યારે આનું નાક દબાવવા માટે થાય અને એમના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એમના દીકરાને પણ ઉઠાવવામાં આવ્યા છે. એમનો દીકરો તો એક અભ્યાસ કરીને સારા સરપંચ તરીકે હમણાં ચૂંટાણા છે, છતાં બાપો દીકરા અને પુત્રોને ઉપાડી અને આ રાજ્ય સરકારની મંશા સાબિત કરી છે કે ભાઈ કોઈ પણ કારણે હીરાભાઈ અર્જનભાઈ જોટવાની છબી ખરડાવવામાં આવે, એમને ફસાવી દેવામાં આવે અને એનું નેતૃત્વ ખતમ કરવામાં આવે, આ સમાજના એક આગેવાનને ખતમ કરવામાં આવે, આવી મંશા સરકારની દેખાઈ રહી છે અમને. ત્યારે અમે આહિર સમાજને અન્ય સમાજ સાથે મળીને આ લડાઈ હીરાભાઈ અર્જનભાઈ જોટવાની સહકારની અંદર કાયમી લડતા રહેશું. આગામી દિવસોમાં જે પણ કરવું પડશે, મોટા સંમેલનો કરવા પડશે તો કરવાની પણ તૈયારી છે. એમાં ક્યાંય અમે કાચું કાપવા નહીં દઈએ. જય હિન્દ, જય દ્વારકાધીશ. હું મનીષભાઈ નંદાણીયા આજે સમગ્ર આહિર સમાજ અને તમામ સમાજોને સાથે રાખી ભાઈ શ્રી હીરાભાઈ જોટવા ઉપર જે ન્યાયિક પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જ્યારે ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને એના 2 પુત્રો ઉપર આક્ષેપ થયા છે અને તેમની પાસેથી રાજીનામું પણ ન લીધું હોય અને હીરાભાઈને વગર કારણે મતલબ કે કોઈ પણ પુરાવા વગર એમની અટકાયત કરવામાં આવી છે, એમને ટોર્ચરિંગ કરવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર આહિર સમાજે ભેગા મળીને એવો નિર્ણય લીધો છે કે જે ન્યાયિક પ્રક્રિયા તપાસ થાય એની અંદર યોગ્ય તપાસ થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર સમાજ છે એ હીરાભાઈની સાથે છે અને આ રીતે અન્ય સમાજોએ પણ ખૂબ સરસ સપોર્ટ આપ્યો હોય, કેમ કે હીરાભાઈ છે એ ભામાશા છે, દરેક જ્ઞાતિને દરેક જાતિને ઉપયોગી થયા છે. તેવા સમયે સૌ સાથે મળી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. દરેક તાલુકા મથકે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ પ્રક્રિયાઓ અમે આજે પૂર્ણ કરી છે. આ પછીના કોઈ કાર્યક્રમ આ પછીના કાર્યક્રમમાં અત્યારે આવેદનપત્ર આપ્યું છે. હવે અમારો સમાજ નક્કી કરશે તો આનાથી મોટો એક મહાસંમેલન પણ બોલાવવામાં આવશે અને સૌ સાથે મળી અને હીરાભાઈને ન્યાય મળે એના માટેની કોશિશ કરશે. ભરૂચ ખાતે કથિત મનરેગા કૌભાંડમાં અમારા નેતા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ખોટી રીતે સંડોવણી કરી અને રાજકીય કિન્નાખોરી રાખી અને એમની ધરપકડ કરવામાં આવી. આજે બિન રાજકીય રીતથી હું પાર્ટીનો પ્રતિનિધિ છું, પણ આજે હીરાભાઈના સમર્થનમાં હું બ્રહ્મ સમાજનું પ્રતિનિધિત્વ કરવા અહીંયા આવ્યો છું. એવી જ રીતે અમારે બેન કોર્પોરેટર છે રબારી સમાજમાંથી સોનલબેન રાણા છે, પાટીદાર સમાજમાંથી અમારા લલિતભાઈ પરસાણા છે, દલિત સમાજમાંથી મહેશભાઈ છે, કોળી સમાજમાંથી ભાઈ ગોવિંદભાઈ છે, કાનભાઈ ઘરસંડા છે. આજે તમામ સમાજ 18 વરણ અમે હીરાભાઈ જોટવાના સમર્થનમાં એમને ન્યાય મળે એ હેતુથી આજે આહિર સમાજને અમે ટેકો આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આજે અમે રજૂઆત કરેલ કે બચ્ચુ ખાવડ ઉપર
દોષ સાબિત થઈ ગયો, ગુનો સાબિત થઈ ગયો, એમાં એસઆઈટીની રચના નહોતી કરવામાં આવી. હળવી કલમો લગાડી અને એમને છૂટા કરવામાં આવે. જ્યારે હીરાભાઈ પોતાની ક્યાંય એજન્સી નથી કોઈ એના માણસો કામ કરતા, છતાં પણ તાત્કાલિક એસઆઈટીની રચના કરી અને આમાં 100% શંકા જાય કે અમારા જે આગેવાન છે હીરાભાઈને ફસાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. એટલે આવી રાજકીય કિન્નાખોરી ન રાખી અને તાત્કાલિક અસરથી હીરાભાઈને ન્યાય મળે અને એમની પોલીસ તપાસમાંથી મુક્તિ થાય એવી માંગ સાથે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું.